ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બેરો? મજામાં ભાઈ. આપણે હે ને જો મહેમાન ને હે ને શું કરવું હે? ટ્રેક્ટર હાકવું. હાલો હાકી નાખી. હાલો હે ને ચાલુ કરી દઈ. કૃષ્ણ ને હાકવું હે પેલા કે આ તો છકડાનું હે, પછી કે ના ટ્રેક્ટર. લીવર ના રાખ, લીવર ના રાખ. હા, લીવર નો બહુ શોખ હે. હાલો ચક્કર માર લીધી. મજા આવી. મજામાં, મોજમાં એકદમ એકદમ ભલે ભલે. હવે દ્વારકા જાઉં કે રોકાઈ જાઉં? જાઉં હે. હાલો ઓલા તો ચક્કર મારવા ગયા. આમ અમે જઈએ આમ. હાલો જો ટાઈમ થઈ ગયો હોય હવા હાથ ને જો આ મહેમાન છે પછી આવ્યા ને ઈ અને એને દ્વારકા જવું છે નટામાં જો તૈયાર થઈ ગયા જાવું જાવું કરે છે નટામાં જાવું હા નટામાં જાવું પછી બજાણે જાહે ને અહીંયાથી પછી દ્વારકા જાહે હા તો એમ છે જો અટાણમાં બધા તૈયાર થઈ ગયા ને એમ છે નીકળી જાવું છે. હાલો ભાઈ, ટાઈમ થયો 8:30 ને મહેમાન એને જો હવે જાય છે. હાલો એને જઈ મૂકતા બધા જઈ જો મહેમાન ને મૂકવા અહીં સુધી. દ્વારકા જાઉં જવું જ છે, ફાઇનલ જ છે. તારે રોકાવું નથી? અહીં રોકાઈ ગયો તો દ્વારકા નથી જવું જવું હે. હા ઈ નતું બન્યું. સારું હાલો બાય બાય. રવિવારે હાલો ભાઈ, મહેમાન તો હવે વયા ગયા ને અમારે હવે મારે જવાનું છે અને મૂકવા. આજે જ છે અને એને અડધી વહી ગઈ હવે અને એને મૂકી આવું.
આ તો મહેમાન આવ્યા હતા ને, એ કે ના તમને મળવા જ હતા. તો એને આને ફોન કર્યો હતો તો વેચાણ મહેમાન મૂકી છે ને ગયો. હજી બજાને હીરગુમીને ચા પી હા બસ વયા જાય. પછી દ્વારકા જાહે હા અને હાલો મૂકી જાય. અને હું મૂકી આવું અને પછી એને વળી અંબારીએ જવાનું લગભગ તો થાય એટલે હવે એને આને મૂકતો આવું. ચાલો જાન મૂકવા જાય છે ને તો પેલા માન કે હવે કેરીયું તી જા હે ને કેરી ખાતા નહીં કેરીયું ખાતા જાય. કેરી હા હા હાલો કેરી હા હે ને ઓકરી જાય આને જ ઢીકલો કર્યો. હા માઈ ના હા નકર ડાગલા જેવા. હા એટલે હાલો ખાઈ લ્યો હવે કેરીયું બે. ચાલો ટાઈમ થઈ ગયો છે હવા જેવું થયું છે ને આપણે જો ખંભાળિયા શોપિંગ કરવા ગયા હતા. શોપિંગ એટલે મારે જ કંઈ લેવાનું નહોતું પણ બીજું ઘરનું ઝીણા મોટું થોડા જ્યાંથી લેવાનું હતું. તો બાપા ખંભાળી જતા હતા ને તો આમાં મૂકી ગયા અને પછી સીધા અમે ખંભાળી ગયા અને હવે લેવા નહોતું લેવાય ગયું. અને હવે જો રસ પીવા હે ને અહીંયા ઊભા રહ્યા hay જમવાનું તો બાકી રસ પી લઈએ ઘરે જઈને ઘરે જઈને મળી. હાલો ભાઈ ટાઈમ થયો છે 4 ને આપણે એને પાડોશમાં જવાનું છે. ત્યાં હે આજ માતા ભાઈ પરફાદી છે અને કંથા છે એટલે આપણે જવાનું છે ત્યાં. કારણે રખડવું છે આજનો જમણવાનું છે. હાલો હવે હે ને અહીં આપણે અને ભેહું દવા ટાણે પાછા આવીશું. જો માં ને મીન બે ટીવી જોઈએ થી કે ભી આવી કે ટીવીમાં વેપાર ખાઈ ના તમે ખાઈ લ્યો. હાલો હવે હે ને આપણે નીકળી જઈએ પછી મળશું. હાલો ટાઈમ થઈ ગયો છે 4:30 જેવું થયું છે ને આપણે હે ને ખંભાળિયાથી આવી કેટલા 2 જેવું થઈ ગયું હતું અને આવી અને આપણે ખાધું નહોતું. હું તો ખાધા વગરની સુઈ ગઈ હતી. તી બસ જો ઘણી 4 વાગે ઉઠી ખાધું ને આવ્યો તો ભાઈ એક મોટા બાપાનો છોકરો થાય ઈ બે તો હમણાં ચા કર્યો ને ચા પીને ગયા ને પછી હે ને બધું આ લઈ આવી માન દેખાડતી હતી. બીજું કંઈ એવું લેવાનું નહોતું પણ એક બ્લેન્ડર ખટકાઈ ગયું હતું ને તો બ્લેન્ડર લીધું ને આના લેંગા ને ચંપલને લેવાનું હતું, ભાઈને લેવાનું હતું ને અહીં કોઈ માં કે હાબુન શેમ્પૂ પછી કે અમારે તો કોણ ખંભારી જાહે આમઠું લઈ આવજે ને મલકના હાબુ કે નાવા ધોવાના ને કપડાં ધોવાના શેમ્પૂ એ બધું લઈ આવી ને હંચાની સેવ કરવાની છે ને હાવ ઝીણી જે હતી હોય તાવડી તો એ એક લઈ આવી. એવું બધું ઝીણા મોટું લેવાનું હતું ને બાપાને જતા હતા મેં ભેગી વહી ગઈ ને બ્લેન્ડર લેવાનું હતું ખાસતા તો એવા હાટું ખંભારી ગયા હતા. બાકી મારું જ મારે કંઈ લેવાનું હતું જ નહીં. આના હાટું ચંપલ ને લેંગા ને એ લીધું છે ને બાકી છે હવે જો માં ઘઉં સાફ કરે છે ને મારે હવે કપડાં ધોવા છે. 1-2 જોડી હતી ને આપણે વાત કરી છે ને કચ્છવાળા મહેમાનની જો દ્વારકા ગયા ને એની ભાષા છે ને આપણાથી અલગ હોય. આપણે એમ કહી કે મને ના ભાવે કે મને આના વિના ના હાલે કે મને એ ના ખપે. આપણે કહી કે આપણે આ હે ને આના વિના હાલે જ નહીં એટલે આ જોઈ મારે આ મને ભાવે કે તો એમ કે મને ના ખપે ને મને ખપે એવું કે આપણે એમ કહી આપણે બધા કહેતા હોય મારો દીકરો ને દીકરી ને છોકરી ને છોકરો ને એમ કે મારો સોળો ને મારી સોરી એને એવી ભાષા અલગ જ હોય. તો હે ને એ ગયા ને તાહુંથી આવ્યા ને ત્યાંથી ગયા તાહુંથી એક જ વાત કે આવજો 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 એકવાર આવજો જરૂરથી આવજો બધાય આવજો. અને મહાદેવભાઈ ત્યાં કહેતા હતા કે હે ને
તમારાથી ના આવે તો મને કહેજો, હું આ સેટ કચ્છથી અહીં તમને તેડી જાય, બાકી આવું તો જો હે જ. તી કાલે આપણે એવા હાટું અહીંથી જવું પડ્યું હતું, કારણ કે બહુ જ યાદ કરતા હતા તેડી આવો ને તેડી આવો. તો આજ તાઈ દ્વારકા ગયા, ત્યાંથી આજ લગભગ કાટકોલા જાહે, અમારા જલા બાપા ત્યાં રહી રહેવાનું કહેતા હતા, હજી ત્યાં જવું છે. ને ગોમતીબેન હે એના ઘરવાળા, એને તો બહુ જ ઉતામર હે વયું જવાની, પણ હું થઈ જોઈ આજે હજી વાં રોકાય કે શું કરે. ને બાકી હે ને આપણી ભાષાથી એની ભાષા અલગ હોય, ને આમ હે ને એ ડાંગર છે, અને આમ હે ને એની ભાષા અલગ હોય, પહેરવેશ ને બધું એવું હે. ને હાલો હવે હે ને કંઈક આપણે એની ભાષામાં ના સમજીએ ને કંઈક આપણી ભાષામાં ના સમજે, કંઈક એવું થાય, બાકી તો સમજી જાય. ને હાલો હવે હું હે ને લુગડા ધોઈ નાખું ને જોઈ લઉં કેરીયું પાક્યું નથી પાક્યું. બેગ દીથી ધાબો દીધો, હજી આપણે જોયું નથી, જોઈ લઈએ એને એકવાર. હાલો ભાઈ, ટાઈમ થયો છે 5:30 ને આપણે હે ને આવ્યા ઘરે ભેં દવા. એક ભેં માઈ દોઈ લીધી ને એક આમ બે દોઈને, વડી ભેં એક બાકી રહે, અને બેનને ફાકી બનાવવા મેં આપી છે. એ બેન કે ગોલો ખાવ, ગોલાવાળાને ફોન કર્યો ને તો હે ને ફોન જ નથી, એટલા દુઃખી થઈ. ફોન લાગે તો જવાબ મળી જાય. હું જઈ આવું કઈ ગોલાવાળું ના આવે, અહીંથી પસવાડે છે પરમ દીએ વયો દેખતા હતા. બરકી લેવાય તો કઈ ને કંઈક થઈ રહ્યું હોય તો ના આવે, નકર તો આવ્યા વિના રહીએ ને. મહેમાન આવ્યા છે, હું અખણી ગોલાવાળાને ફોન કરીને આવે. હવે હે ને જો ફોન લાગીએ તો કરશું પાછો, ને નહીં લાગે તો હવે જોવાય, આવે તો આવે ને બહારથી વયો જાય તો શું કરે. અને હવે એક ભીં બાકી છે તો દોઈ લઈને પછી એને જોવા પાડો અહીંયા જવાનું હે. હાલો એ દોઈ લઈ. હાલો ટાઈમ થઈ ગયો હે, પૂણા 7 જેવું થયું હે. ને જો બેબીને વાહિંદા કરી લીધા, પછી હું કઈ ગયું માઈ ને બધા એક ખરી ને પછી હે ને એક ભી મહેમાન દોરાવી, એક ભાઈ દોરાવી, અને હવે છે ને કેરી ખાવી હે ને રસ રોટલી કરવી હે, તો રસે કાઢવો હે. ને આજે આપણે તે દી હે ને ધાબોથી થતો એ કેરી હે આપણા ઘરના આંબાની, તો જરુપારી પાકી ગયું હે. તે ખાવાય ન લઉં ને રસે કાઢી લઉં ને રસ કરી લઉં, ને પછી ઠામ ટૂકી આવું. ને એકતા હે પેનડ્રાઈવ સળાવી હતી ને, તે હવે ટીવીમાંથી આવે એને જોવું હોય સિરિયલ, તો એને આવડતું ના એવડા અમને ના આવડે ને, તો કે મને દગી ગીતા કરી દે છે. તો જો હે ને કેરી મળ લઉં ને ટીવીમાં કરી દઉં, ચેનલ લઈ દઉં ને રસ હાલો કેરી ખાઈ લઈ. હાલો જો આપણે હે ને કેરી ખાઈ લીધી હે ને હવે રસ હે ને બટકા કરીને મોરીને ટોપડી નાખી દીધું હે, દૂધ નાખી દીધું હે ને હવે હે ને આપણે આ નવા બ્લેન્ડરનું ઓપનિંગ કરવાનું છે. આ બ્લેન્ડર હું આજ લઈ આવીશ, 1200 રૂપિયાનું આવ્યું છે, 2 વર્ષની ગેરંટી ને 1200 રૂપિયાનું આવ્યું છે. તો જો હે ને રસ હે ને મારે જેડવો છે, તો બ્લેન્ડર લઈ લીધું છે ને જૂનું આપણે દઈ આવ્યા છે. તો એ બ્લેન્ડર જૂનું છે ને એમાં ડ્રો પેલા છે ને ગામમાં છે પેલા 11 વર્ષ થઈ ગયા છે, તો એ ગામમાં રહેતા ને તો એ ડ્રો ભરાયો હતો. તો એમાં છે ને એક મિક્સર, સેન્ડવિચ ને બ્લેન્ડર નીકળ્યું હતું. તો સેન્ડવિચનો કોઈ ઉપયોગ કર્યો નહોતો, પછી ઉંદરડાની દોયડા તોડ નાખી હતી, તો હજી એમને ગામમાં પડ્યું છે, આપણે લઈ આવ્યા નથી. ને મિક્સર છે ને હજી હાલે છે, આમ ખોટકાનું ઘણી વાર પણ હમું થઈ ગયું છે. ને આ બ્લેન્ડર હવે છે ને હાલે એમ જ નહોતું, મોટર ગઈ હતી આમ તા, પણ પછી છે ને જૂનું દઈ અને નવું લઈ આવીશું. તો હાલ આપણે છે ને બ્લેન્ડરનું ઓપનિંગ કરી નાખી ને આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવ વ્લોગમાં. જય શ્રી આવજો, જય શ્રી કૃષ્ણ.